નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ કુટુંબી મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં નિયમસારના સ્વાધ્યાયમાં 5મો અધિકાર પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર, અને આ અધિકારની ગાથા 77 થી 81 5 ગાથા 5 રત્ન કયા. તો એ 5 ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 5 ગાથા જે કહેવામાં આવી એ જીવના કર્તૃત્વ સંબંધી કહેવામાં આવી. શું કહ્યું ગાથામાં કે નારક નહીં તિર્યંચ માનવ દેવ પર્યાય હું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા હું કરતાનો નહીં. એ પછીની ગાથામાં એમ કહ્યું કે હું મારણા સ્થાનો નહીં, ગુણસ્થાન જીવસ્થાનો નહીં, કરતા ન કારયતા ન અનુમંતા હું કરતાનો નહીં. પછી શું કહ્યું? શરીરની અવસ્થા વિશે કહ્યું કે હું બાળ વૃદ્ધ યુવાન નહીં, હું તેમનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા હું કરતાનો નહીં. અને એના પછી એમ કહ્યું કે હું રાગ દ્વેષ ન મોહ નહીં, હું તેમનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા હું કરતાનો નહીં. અને પછી છેલ્લે કહ્યું કે હું ક્રોધ નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કારયતા ન અનુમંતા હું કરતાનો નહીં. એમ સકળ કરતાપણું જીવને નથી એ વાત કરવામાં આવી. આ ગાથા એનો અર્થ અને ટીકા આપણે કર્યા. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ ગાથાના અર્થ ઉપર જે વિસ્તાર કર્યો એ પણ આપણે પૂરો કર્યો. અને હવે પૂજ્ય ગુરુદેવ ટીકા ઉપર વિસ્તાર કરી રહ્યા છે, તો તે આપણે આજે શરૂ કરીએ છીએ. ટીકા ઉપરનો વિસ્તાર આપણે શરૂ કર્યો છે, થોડી વાત થઈ છે, આગળ વાત લઈએ. તો નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો, પાન નંબર 434. અહીંયા હવે ટીકામાં જે વાત લીધી છે એને ગુરુદેવ સમજાવે છે કે પર્યાયમાં થતા રાગ દ્વેષ આદિ પરિણામને ગૌણ કરી અને સ્વભાવ દ્રષ્ટિ કરાવવામાં શુદ્ધ આત્મામાં એ બધાનો અભાવ કહેવામાં આવ્યો. આ બધા પરિણામ રાગ દ્વેષના મોહ માયાના લોભના ક્રોધના બધા પરિણામ છે, એનો આત્મામાં અભાવ છે. વળી આત્માને ગતિ પણ નથી, ગુણસ્થાન નથી, મરણા સ્થાન નથી, જીવસ્થાન પણ નથી, અને આ શરીરની અવસ્થાઓ પણ આત્માને નથી. આ બધી વાત કરી. હવે અહીંયા ટીકામાં કહે છે કે અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. વિકારના પરિણામ એક સમયની પર્યાયમાં છે, નથી એમ નહીં. વિકારના પરિણામ પર્યાયમાં તો છે. જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી વિકાર તો છે, એટલે કે શુભ કે અશુભ ભાવ તો છે, અને એવા પરિણામ પણ છે. પણ ભેદ ઉપરનો આશ્રય છોડાવવા તથા રાગને ગૌણ કરી વ્યવહાર કરી અભૂતાર્થ કયો છે, અને શુદ્ધ સ્વભાવને ભૂતાર્થ કયો છે. જો સમયસારની 11મી ગાથાની વાત અહીંયા ગુરુદેવે લીધી છે.
કે દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ છે અને ભેદ ઉપરથી દ્રષ્ટિને હટાવીને અભેદ એવા પોતાના સ્વરૂપ તરફ લઈ જવી છે, તો અભેદનું સાચું સ્વરૂપ એને જાણવું પડે. અને અભેદનું સાચું સ્વરૂપ જ્યારે એ જાણે છે તો એ કેવું છે, તો કે એમાં કોઈ આ શુભ કે અશુભ ભાવ પણ સમાતા નથી, આ પર્યાય પણ સમાતી નથી, જે ભૂતાર્થ છે. તો એવા ભૂતાર્થનું સ્વરૂપ સમયસારની 11મી ગાથામાં કહેવામાં આવ્યું. અને ત્યાં એમ કહ્યું, સમયસારની 11મી ગાથામાં એમ કહ્યું કે વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે. વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે. ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. આખો બધો વ્યવહાર નય છે તે અભૂતાર્થ છે, જે પહેલેથી નથી. ભૂતાર્થ છે તે પહેલેથી જ છે, જેમ છે તેમ છે, એ નિત્ય છે, અનાદિ છે, અનંત છે. અને જે ભૂતાર્થ નથી, જે પહેલેથી નથી, જે પર્યાયરૂપ છે, જે ક્ષણે ક્ષણે પલટાવા રૂપ છે, એ બધો વ્યવહાર નયનો વિષય છે, એ અભૂતાર્થ છે. અને એ અભૂતાર્થ છે, ક્ષણિક છે, અસત્યાર્થ છે, અને કેટલીક વખત તો એ ઉપચાર માત્ર છે. તો એને બધાને એવા અભૂતાર્થને જુઠ્ઠો કહી અને 11મી ગાથામાં ભૂતાર્થને નિશ્ચય કહ્યો અને એવા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, એ વાત સમજાય. કે છે વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શુદ્ધ નય ભૂતાર્થ છે. શુદ્ધ નય ભૂતાર્થ છે અને ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. હવે 11મી ગાથા તો એમ કહેવાય છે કે જૈન દર્શનનો પ્રાણ છે. એની ઘણી વધારે વાત તો અત્યારે આપણે નહીં લઈએ. સમયસારના સ્વાધ્યાય વખતે ઘણી વાત આવી, ગુરુદેવે પણ ઘણો વિસ્તાર કર્યો, પણ સહેજ યાદ કરીએ તો એ ગાથાની અંદર એક ઉદાહરણ આપ્યું છે કે જે પાણી છે એની સાથે જે માટી રહી છે, તો એ પાણી માટી સહિત છે. તો જે એ પાણીને માટી સહિત કાદવ સમજે છે, એ પાણીને માટી સહિત છે માટે જે એને કાદવ સમજે છે, એવી જેની દ્રષ્ટિ છે, એ તો એમાં રહેલા પાણીને જાણતા નથી. એમાં રહેલા પાણીને જાણતા નથી. પણ એ માટી સહિત રહેલું પાણી, જે કાદવ વાળું પાણી છે, એમાં જેને એમ દેખાય છે કે ઓ આમાં તો પાણી છે અને માટી તો સાથે રહેલી છે, તો એવા એ માટી સહિત પાણી, કાદવ વાળા પાણીની અંદર કતક ફળ નાખે છે, એટલે કે ફટકડી જેવું કંઈક નાખે છે, અને એમ કરતા માટી નીચે બેસી જાય છે અને ઉપરથી શુદ્ધ પાણી એને પ્રાપ્ત થાય છે. એ જ ન્યાયથી જોઈએ તો આ આત્મા જે કર્મની ઉપાધિ સહિત સંસાર અવસ્થામાં છે, એને જે એવો જ જાણે છે, એવો જ સમજે છે, મલિનતા સહિત જ આત્માને જે સમજે છે, એ તો વિપરીત દ્રષ્ટિવાળા મિથ્યા દ્રષ્ટિ છે. એ તો જાણતા જ નથી કે આત્માનું શુદ્ધ સ્વરૂપ પણ છે, અને આત્માનું શુદ્ધ સ્વરૂપ આ મલિનતાને કારણે કાંઈ ખરડાઈ ગયું નથી. ખરડાયું છે એમ તો છે જ નહીં. પણ સમ્યક દ્રષ્ટિ એ વાત જાણે છે કે સંસાર પર્યાયની અંદર પણ આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને સાથે રહેલી મલિનતા એટલે કે આ કર્મરૂપી મલિનતા, એ એના રાગ દ્વેષના ભાવો, આ બધું ક્ષણિક છે, એ બદલાતું રહે છે, અને એ આત્માથી હંમેશા જુદું જ છે. એવી એ મલિનતા આત્મા સાથે ક્યારેય એકરૂપ થઈ જ નથી. એટલે ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે, અને એવા ત્રિકાળ શુદ્ધ આત્માને મલિનતા રહિત પ્રાપ્ત કરી શકાય છે.
એટલે આ વાત મહત્વની છે કે પોતે ભલે સંસાર અવસ્થામાં છે છતાં પણ પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે અને મલિનતા રહિત એવા પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે. જો આ વાતનો સ્વીકાર નથી તો પછી ધર્મ કરવાની કોઈ વાત જ રહેશે નહીં. પોતાના શુદ્ધ સ્વરૂપનો જે સ્વીકાર કે પોતે શુદ્ધ જ છે અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપને વર્તમાન મલિનતા નડતી નથી અને પોતે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે એવો સક્ષમ છે. જો આ વાતનો જ આ બેઝિક વાત છે એનો જ જો સ્વીકાર નથી તો પછી એ શું પુરુષાર્થ કરશે, કોના આશ્રય પુરુષાર્થ કરશે, શેને માટે પુરુષાર્થ કરશે? એટલે મૂળ વાત તો એ છે કે એને એમાં દેખાવું જોઈએ. ભલે ને અત્યારે વર્તમાનમાં એ સંસાર પર્યાયમાં છે છતાં પણ એને દેખાવું જોઈએ કે આ સંસાર પર્યાયમાં રહેલો જીવ એ પૂર્ણપણે શુદ્ધ છે અને એની સાથે રહેલી જે મલિનતા, આ કર્મની મલિનતા, રાગ દ્વેષના ભાવની મલિનતા, આ બધું એ શુદ્ધ આત્મા સાથે, શુદ્ધ જીવ સાથે એકરૂપ થયું જ નથી. એ એનાથી જુદું જ છે. જેમ પાણી સાથે માટી એકરૂપ થઈ જ નથી. માટી ને પાણી જુદા જ હતા. માત્ર એમાં ફટકડી નાખવાથી જ એ તરત જ જણાઈ આવ્યું કે માટી નીચે બેસી ગઈ અને ઉપર શુદ્ધ પાણી જુદું છે એ તરત જ ખ્યાલમાં આવી ગયું અને એ પાણીની પ્રાપ્તિ થઈ, એવા શુદ્ધ પાણીની પ્રાપ્તિ થઈ. તો એવી રીતે જ્ઞાનરૂપી ફટકડી નાખતા જ આ કર્મરૂપી અને વિભાવ ભાવરૂપી જે મલિનતા છે એ શુદ્ધ આત્માથી જુદી પડી જાય છે અને શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. આવી વાત 11મી ગાથામાં કરવામાં આવી છે. એટલે આ તો પાયાની વાત છે. આ વાતનો સ્વીકાર છે તો પછી એવો પ્રયત્ન થાય છે. એ જ્ઞાનરૂપી ફટકડીનો પ્રયત્ન ક્યારે થાય? તો તમને વિશ્વાસ છે, તમને એવો વિશ્વાસ છે કે મલિનતા જે છે તે શુદ્ધતાની સાથે દેખાય છે પણ એ એમાં એકરૂપ થઈ જ નથી. એવો જયારે વિશ્વાસ છે તો એ મલિનતાને તમે દૂર કરવાનો પ્રયત્ન કરશો. એ તો પાયાની વાત છે, મહત્વની વાત છે. એટલા માટે જ 11મી ગાથાને જૈન દર્શનનો પ્રાણ છે એમ ગુરુદેવે કહ્યું છે. હવે અહીંયા ગુરુદેવ કહે છે કે આ ગાથામાં જે કહ્યું છે તે જ અત્રે કહેવું છે. અહીંયા પણ આ નિયમ સારમાં પણ એ જ વાત કરવી છે. અહીંયા પણ વાત શું કરી કે જીવને સકળ ભાવોનું અકર્તૃત્વ છે, એટલે કે આ કર્તૃત્વનો અભાવ દર્શાવવામાં આવ્યો. પોતે ભગવાન આત્મા માત્ર શુદ્ધ ભાવે જ છે, બીજા સર્વ ભાવોનું પણ એને કર્તૃત્વ નથી. પદાર્થોનું તો કર્તૃત્વ નથી પણ પરલક્ષે થતા વિભાવ ભાવનું એને કરતાપણું નથી. એ કરતો નથી, કરાવતો નથી, અનુભવતો નથી. એટલે એ રીતે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ છે. એ વાત અહીંયા 5 ગાથા દ્વારા કરવામાં આવી. એટલે ગુરુદેવ કહે છે કે આ ગાથામાં જે કહ્યું છે એટલે 11મી ગાથામાં જે કહ્યું છે તે જ અત્રે અહીંયા નિયમસારમાં 5 ગાથામાં પણ કહેવું છે. વળી વેદાંતની માન્યતાની જેમ વ્યવહાર સર્વથા તુચ્છ અભાવ નથી. વેદાંતની જેમ નહીં, એટલે કે પર્યાય છે જ નહીં. વ્યવહારનો સર્વથા અભાવ એવી માન્યતા નથી. જૈન દર્શન વ્યવહારને માને છે, પર્યાયને પણ માને છે. વેદાંતમાં નેતિ નેતિ આ નહીં આ નહીં આ નહીં એમ વેદાંત કહે છે અને આત્માને એકાંતે અદ્વૈત કહે છે. અદ્વૈત એટલે બેપણું નહીં, અદ્વૈત, દ્વૈત એટલે બેપણું. આત્માને એકાંતે અદ્વૈત કહે છે. કોણ? વેદાંત. તો એવું એકાંતે અદ્વૈત પણ જૈન દર્શનમાં આત્માને વિશે કહ્યું નથી. આત્માને વિશે એનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે અને સાથે વર્તમાન પર્યાય પણ છે, એટલે એવો વ્યવહાર પણ છે. પણ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એનો સ્વીકાર છે. તો એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની વાત આવી. એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કેમ કરવી એ વાત જ્યારે આવી, એવો પ્રશ્ન ઉઠ્યો
તો પછી માર્ગ દર્શાવતા એમ કહ્યું કે ભાઈ તું શુદ્ધ સ્વરૂપ છે એનું જ શ્રદ્ધાન કર, અને એવા શુદ્ધ સ્વરૂપને વિશે એકાગ્ર થા, તો પછી તને વર્તમાન પર્યાયમાં પણ એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થશે. એટલે જ્યારે ધર્મ કરવાની વાત આવી, કઈ રીતે શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવું એની વાત આવી, ત્યારે એમ કહ્યું કે તું વર્તમાન વર્તતી પર્યાય જે વ્યવહાર છે એને તું ગૌણ કરી દે. એ સદંતર નથી એમ નહીં, પણ એ છે છતાં એનું લક્ષ્ય છોડી દે, એને તું ગૌણ કરી દે. વ્યવહારને ગૌણ કર, વ્યવહારને ગૌણ કરી અને તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે જે નિશ્ચય છે એનું જ લક્ષ્ય કર, અને એમ કરતા નિર્મળ પરિણામ થશે. એ સાચો વ્યવહાર છે. એટલે જ્યારે પુરુષાર્થની વાત આવી, જ્યારે ધર્મ કરવાની વાત આવી, જ્યારે મોક્ષ માર્ગમાં પ્રવર્તવાની વાત આવી, જ્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના પરિણામ પ્રગટ કરવાની વાત આવી, ત્યારે એમ કહ્યું કે ભાઈ તું સઘળા વ્યવહારને, બધા વ્યવહારને તું ગૌણ કરી દે. આ પર્યાયને તું ગૌણ કરી દે. તને અત્યારે મનુષ્યની પર્યાય છે તો એ પર્યાયને તું ગૌણ કરી દે, એ છે જ નહીં. તને અત્યારે શુભાશુભ ભાવ થાય છે તો એને તું ગૌણ કરી દે, એ ભાવ તારા છે જ નહીં. તને પરનું લક્ષ્ય કરતા કોઈક વખત રાગ ને કોઈક વખત દ્વેષ થાય છે તો એને તું ગૌણ કરી દે, એ પરિણામ તારામાં છે જ નહીં. એમ બધાને ગૌણ કર્યું, બધાને ગૌણ કર્યા, અને એવા એમ એ વ્યવહારને ગૌણ કરી અને નિશ્ચયથી જે શુદ્ધ સ્વરૂપ છે એની દ્રષ્ટિ કરાવી, ત્યાં એકાગ્રતા કરાવી. કેમ કે આ જરૂરી છે. પોતાના શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરતા જ નિર્મળ પરિણામ થાય છે. એટલે શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરાવવી છે ત્યારે વ્યવહારને ગૌણ કરીને વાત કરવામાં આવી. એટલે જ્યારે 11મી ગાથા થઈ ત્યાર પછીથી 12મી ગાથામાં એમ પણ કહ્યું સાથે કે ભલે વ્યવહાર અસત્યાર્થ છે, જૂઠો છે, એવી વાત 11મી ગાથામાં આવી, છતાંય વ્યવહાર છે, અને વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. પણ એ જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન નથી. એટલે વ્યવહારનો અભાવ નહીં, સદંતર અભાવ નહીં, પરંતુ એને ગૌણ કરવાની વાત છે. જ્યારે વેદાંત તો એનો અભાવ કરે છે, અને આત્માને કોઈ વ્યવહાર નથી અને કોઈ પર્યાય નથી એમ એને એકાંતે અદ્વૈત કહે છે. પણ તેવું વસ્તુ સ્વરૂપ નથી. એક સમયની પર્યાયમાં રાગ છે, એક સમયની પર્યાય છે તે ભેદરૂપ છે, એ નિમિત્ત કારણ પણ છે, અને પર્યાય દ્રષ્ટિએ આત્મા પોતાના પરિણામનો કર્તા છે. પર્યાય દ્રષ્ટિએ આત્મા એના જે પરિણામ છે એનો એ કર્તા છે, નથી એમ નહીં. પણ એના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીએ તો એ શુદ્ધ સ્વરૂપમાં અનંત ગુણ એ શુદ્ધ છે, અને અનંત ગુણનું પરિણમન પણ શુદ્ધ છે, અને એવો એનો સ્વભાવ છે. તો એવા સ્વભાવમાં એ રાગ પણ નથી, દ્વેષ પણ નથી, મોહ નથી, માયા નથી, કાંઈ નથી. એમાં ભેદ પણ નથી. એટલે આ અવસ્થાઓ જે છે એવા ભેદ પણ એમાં નથી. એ ગુણસ્થાનના ભેદ પણ એમાં નથી, માર્ગના સ્થાનના ભેદ પણ નથી, દિવસ્થાનના ભેદ પણ એમાં નથી. એટલે શુદ્ધ સ્વભાવમાં રાગ નથી, ભેદ નથી. એટલે એવો વ્યવહાર જે છે તે બહારમાં છે, અને પર્યાય દ્રષ્ટિએ તેનું અસ્તિત્વ છે, અને એવા જે પરિણામ છે, એવી જે જીવની દશા છે એનો એ પોતે કરતા પણ છે. પણ અહીંયા તો દ્રવ્ય દ્રષ્ટિથી વાત કરી છે. પર્યાય દ્રષ્ટિએ તો એ અનાદિનો એમને એમ ભવના ભ્રમણ કરી રહ્યો છે. પર્યાયનું જ લક્ષ્ય કરીને હું આ છું, હું તે છું, હું મનુષ્ય છું, હું નારકી છું, આ મારું છે, એમ એ પર્યાય દ્રષ્ટિ તો અનાદિનો છે. હવે આચાર્ય ભગવાન સમજાવે છે કે જીનેશ્વર ભગવાને દરેક જીવને શુદ્ધ જોયો છે, તો તું પણ શુદ્ધ છો, તો તારા એવા શુદ્ધ દ્રવ્યને તું જો. એટલે દ્રવ્યની દ્રષ્ટિ કર તો તને ખ્યાલ આવશે કે તારું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. એ તને ખ્યાલ આવશે એટલે એવો અનુભવ થશે. એટલે એવી દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે ત્યારે વ્યવહારને ગૌણ કરીને એમ કહી દીધું કે નિશ્ચય છે તે ભૂતાર્થ છે, અને ભૂતાર્થ છે તે જ સત્યાર્થ છે.
અને એની જ દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે. અહીંયા પણ એ પાંચે ગાથાની અંદર એ જ વાત કરવામાં આવી છે કે પર્યાય દ્રષ્ટિએ આત્મા પોતાના પરિણામોનું કરતા છે, નથી એમ નહીં, અને એવા પરિણામો પણ છે, એવા વ્યવહારના એનો વિષયો પણ છે, પણ એ બધું સ્વભાવમાં નથી. સ્વભાવમાં રાગ પણ નથી, ભેદ પણ નથી. એવો કોઈ વ્યવહાર પોતાના સ્વભાવમાં નથી. પોતે ત્રિકાળી શુદ્ધ છે તો એનો સ્વભાવ શુદ્ધ છે. તેથી સ્વભાવ દ્રષ્ટિએ રાગને ગૌણ કરી એને વ્યવહાર કરી અને એનો અભાવ કયો, ગૌણ કરીને અભાવ કયો છે. એનો અભાવ એમ નથી કહ્યું કે છે જ નહીં, એમ નહીં. અભાવ તો એ ત્રિકાળી દ્રવ્યમાં નથી એમ એને ગૌણ કરીને કહેવામાં આવ્યો છે. પણ વ્યવહાર દ્રષ્ટિએ વ્યવહાર છે, પર્યાય દ્રષ્ટિએ બધો વ્યવહાર છે. તો આ અપેક્ષાએ શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ અહીંયા દર્શાવ્યો છે. આત્માને કાંઈ પણ કર્તૃત્વ નથી. આ બધી જે પર્યાય જે છે, શુભ અને અશુભ ભાવ થાય છે, એવા પરિણામ થાય છે, એની આ ગતિ થાય છે, આ બધી પર્યાય, આ બધી અવસ્થાઓ, એની મનુષ્યની અવસ્થા અને મનુષ્યની અવસ્થામાં પણ પાછા એને પુરુષની અવસ્થા અને પુરુષની અવસ્થામાં પણ પાછું એનું રમેશ કોણ, રમેશમાં પાછું એનું ડોક્ટર કોણ, અને એમાં પણ પાછું અનેક પ્રકારે રોજિંદા જીવનની અંદર એને અનેક વસ્તુનું કરવા પણ જે આ બધું જે છે એ બધી પર્યાય રૂપે એ થઈ રહ્યો છે, એ બધું એના સ્વભાવમય નથી, એના સ્વભાવમાં એનો અભાવ છે. માટે એને ગૌણ કરીને એ આખો સઘળો વ્યવહાર છે એને ગૌણ કરીને સકળ કર્તૃત્વનો એના આત્મામાં અભાવ છે એમ કહેવામાં આવ્યું છે. બહુ શાંતિથી સમજવું, નિશ્ચય અને વ્યવહારનું પ્રયોજન સમજવું. નિશ્ચય છે તે જ ભૂતાર્થ છે, તે જ આદરણીય છે અને એ જ દ્રષ્ટિનો વિષય છે. અને આ બધો જે વર્તમાન વ્યવહાર જે છે તે ક્ષણિક છે એટલે એને અસત્યાર્થ કહ્યો છે. પણ એને નથી એમ નહીં, એ છે. જો નથી એમ કરશે, બિલકુલ નથી એમ કહેશે તો વેદાંતની દ્રષ્ટિ થશે. અને જો એ નથી તો પછી કાંઈ કરવા પણ ક્યાં રહ્યું. જો એને વર્તમાન મલિનતા છે જ નહીં, એકાંતે જો એમ સ્વીકારી લેવામાં આવે, આ વર્તમાન મલિનતા રૂપ બધી પર્યાયો જે છે એ એને છે જ નહીં, અને એનો એ એકાંતે એમ લઈ લઈએ કે કરતા છે જ નહીં, એને એવા શુભાશુભ ભાવ થતા જ નથી. જો એવું એકાંતે લઈ લેવામાં આવે તો પછી એને ધર્મ કરવાની જરૂર ક્યાં રહી? તો ધર્મ કરવાની જરૂર રહેતી નથી. એટલે એમ તો નહીં ચાલે. એ બધા પરિણામનો એ કરતા તો છે, પર્યાય દ્રષ્ટિએ તો એ બધા પરિણામનો એ કરતા છે. વર્તમાનમાં એને મલિનતા પણ છે, એનો પણ સ્વીકાર કરવો જ રહ્યો. અને મલિનતા છે તો પછી મલિનતાને દૂર કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પણ મલિનતાને દૂર કરવા માટે મલિનતાનું લક્ષ્ય કરવાથી મલિનતા દૂર નહીં થાય. મલિનતાને દૂર કરવા માટે શુદ્ધતાનું લક્ષ્ય કરવું પડશે. શુદ્ધતાના લક્ષ્ય મલિનતા આપોઆપ નીકળી જાય છે. શુદ્ધતાના લક્ષ્ય શુદ્ધ પરિણામ થાય છે. એટલે શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ બતાવ્યો છે. આ અપેક્ષાથી વાત ચાલે છે. આગળ વાત લઈએ. અહીંયા ગુરુદેવ કહે છે કે શુદ્ધ નિશ્ચયથી જીવને આરંભ પરિગ્રહનો અભાવ હોવાથી નારક પર્યાય નથી. હવે ટીકાની વાત મેં લીધી છે. મુનિરાજે હવે પાંચે ગાથાઓ ઉપર જે વિસ્તાર કર્યો છે એ વિસ્તારને હવે ગુરુદેવ સમજાવી રહ્યા છે. મુનિરાજ પદ્મપ્રભુમલધારી દેવે એમ કહ્યું કે બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી. કોઈ સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નરક આયુના હેતુભૂત સમસ્ત મોહ રાગ દ્વેષ હોય છે. પરંતુ મને શુદ્ધ નિશ્ચયના બળે શુદ્ધ જીવાસ્તિકાયને તેઓ નથી. એટલે કે આ નારક આદિ પર્યાયો નથી. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જેઓ માંસ ખાય છે, ગર્ભપાત કરે છે, ખૂન કરે છે,
તીવ્ર લોભ તથા તીવ્ર મમતા કરે તે નરકમાં જાય છે. જો તીવ્ર લોભ, તીવ્ર મમતા, આ તીવ્ર કષાયો છે ને, તીવ્ર ક્રોધ આદિ એ બધા પણ નરકનું કારણ થાય છે. એટલે કે છે કે તીવ્ર લોભ તથા તીવ્ર મમતા કરે તે નરકમાં જાય છે. 3 નરક સુધી પરમાધામી દેવો તેને યાદ કરાવી દુઃખ આપે છે. જે સંસારી જીવોને ઘણો કસાય હોય તેમજ વિકારની પકડ હોય તેને નરક આયુના હેતુભૂત સમસ્ત મોહ, રાગ, દ્વેષ હોય છે. સમસ્ત મોહ, રાગ, દ્વેષ હોય. જે સંસારી જીવોને ઘણો કસાય હોય તેમજ વિકારની પકડ હોય તેને નરકના આયુનું કારણ એવા આમ રાગ, દ્વેષ, મોહ હોય છે. કયા રાગ, દ્વેષ, મોહને કારણે નરકમાં જવાય એની વાત કરી. ઘણો કસાય અને વિકારની પકડ હોય, ભલે ને એને ખૂન ના કર્યું હોય પણ તીવ્ર કસાયો હોય, તીવ્ર વેર ભાવ અંદરમાં હોય, તીવ્ર એવા લોભ અને મમત્વના પરિણામ હોય તો પણ એ નરકનું આયુષ્ય બાંધે છે. મિથ્યા દ્રષ્ટિ જીવ નરકમાં જાય છે. સંકિતિને ભવિષ્યમાં નરક આયુ બંધાતું નથી. એનો અર્થ એ કે સમ્યક દર્શન થયા પછીથી જો આયુષ્યનો બંધ પડે તો નરકનું આયુષ્ય હોય નહીં. સમ્યક દર્શન થઈ ગયા પછીથી આયુષ્યનો બંધ પડે તો નરકનું આયુષ્ય ન હોય, સ્ત્રીની પર્યાય પણ ન હોય, ખોળ ખાપણવાળું શરીર પણ ન મળે. ઘણી વાત મોટી છે. પણ પહેલાથી જો એવું આયુષ્ય બંધાઈ ગયું હોય નરકનું અને પછી સમ્યક દર્શન થયું હોય તો એ જીવ નરકમાં જાય છે. પણ એ સંકિતિ નારકી છે. સંકિતિ નારકી છે. એ સમયે સમયે ઘણી નિજરા કરે છે. એને તો પોતાના સ્વરૂપનું ભાન છે. વર્તમાન પર્યાય નારકીની છે, છતાંય પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ જ છે. એટલે એ તો દરેક સમયે સમયે ઘણી નિજરા કરે છે. એટલે સમ્યક દ્રષ્ટિ નરકમાં હોય, કોઈક વખત એવું પણ બને કે નરકમાં પણ સમ્યક દર્શન થાય. પૂર્વે એવા પરિણામ કર્યા હોય, નરકનું આયુષ્ય બંધાયું હોય અને ત્યાર પછી ખૂબ ધર્મને સમજ્યો હોય પણ સમ્યક દર્શન ન પ્રગટ થયું હોય અને જરાક કંઈક બાકી રહી ગયું હોય તો એ નરકમાં જ્યારે ત્યાંનું આયુષ્ય ભોગવે છે ને એ વખતે એવા પરિણામ હોય છે, એને દુઃખના પરિણામ હોય છે, તો એમાં એને સમ્યક દર્શન પણ થઈ જાય. એટલે એમ પણ નરકની અંદર સંકિતિ હોય. એટલે અહીંયા વાત કરે છે ગુરુદેવ કે સમ્યક દર્શન થયા પછીથી તો એને નરકનું આયુષ્ય બંધાતું નથી. જે રાગ દ્વેષ તેમને થાય છે તે એક સમયની પર્યાયમાં છે. સંકિતિને જે રાગ દ્વેષ થાય છે તે એક સમયની પર્યાયમાં છે અને તેને એ વ્યવહાર કહેવામાં આવે છે. એ બધો વ્યવહાર છે. એનું કર્તાપણું એમને હોતું નથી. પરંતુ શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો રાગ દ્વેષ છે જ નહીં. શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો આત્માને રાગ દ્વેષ છે જ. સંકિતી જીવ એને પણ એવા રાગ દ્વેષ થાય છે, એવો વ્યવહાર છે, તો એનું એ જ્ઞાન કરે છે પણ એવા રાગ દ્વેષનો એ કરતા થતો નથી. એનું કરતા પણ એને હોતું નથી કે આ હું કરું છું, આ મારા છે, એથી મને લાભ કે નુકસાન છે, એમ એને હોતું નથી. સંકિતી જીવ વ્યવહારનું જ્ઞાન કરે છે અને નિશ્ચયનો આદર કરે છે. શ્રેણિક મહારાજાને પૂર્વે નરકનું આયુ બંધાયું, તેથી સમ્યક દર્શન થયા પછીથી, એટલે નરકનું આયુષ્ય બંધાયું ત્યાર પછીથી સમ્યક દર્શન થયું તો પણ એ નરકમાં છે. પણ આત્માનું ભાન છે. આત્માનું ભાન છે એટલે પોતે કોણ છે એનું ભાન છે. વર્તમાન શરીર નારકીનું છે, એવા શરીર સાથે એ રહ્યા છે, તો એવા શરીરને તથા રાગ દ્વેષને તે પોતાનું સ્વરૂપ માનતા નથી. હું તો શુદ્ધ જીવ છું એવું તેમને ભાન વર્તે છે. સિદ્ધ સમાન સદા પદમેરો, આમ સ્વભાવનું ભાન વર્તે છે.
નારકીનું શરીર વિક્રિય શરીર હોય છે તે શરીર તેમજ આરંભ પરિગ્રહ હું નથી. નારકીનું શરીર પણ હું નહીં અને કોઈ આરંભ પરિગ્રહ પણ મને નથી. અસ્થિ સ્વભાવના જોરે એટલે કે પોતાનું જે સ્વરૂપ છે એ રૂપે પોતે છે એવું પોતાનું જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વ એના જોડે આ હું નહીં એમ નાસ્તિનું કથન છે. કેમ કે અહીંયા બધા કથન એમ કર્યા ને કે આ હું નહીં અને એનો હું કરતા નહીં. પાંચે પાંચ ગાથાઓની અંદર વાત નાસ્તિથી કરી. આ હું નહીં, હું નારકી નહીં, હું મનુષ્ય નહીં, આ ચારે ગતિઓ હું નહીં, આ ગુણસ્થાન હું નહીં, એટલે બધી જગ્યાએ અહીંયા વાત તો નાસ્તિથી કરી. પણ નાસ્તિથી વાત કરી છે તો એ દ્વારા ભેદ જ્ઞાન કરાવવું છે, કર્તૃત્વ છોડાવવું છે અને પછી પોતે જે છે એની વાત સમજાવવી છે. એટલે એમ વાત તો અહીંયા બધી પાંચે ગાથામાં નાસ્તિથી આવી. આ હું નહીં અને આ બધાનો હું કરતા નહીં, કરાવનારો નહીં, અનુમોદનારો. એટલે ગુરુદેવ કહે છે કે કથન તો બધું નાસ્તિથી અહીંયા કર્યું છે. આગળ કહે છે નારકીની પર્યાયની વાત પછીથી મુનિવરે જે વાત કરી છે એને આગળ લીધી છે. તો કહે છે કે તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચ પર્યાયના કર્તૃત્વ વિહીન છું. તિર્યંચ પર્યાયનું કર્તૃત્વ મને નથી. કેમ નથી? તો કહે છે કે તિર્યંચ પર્યાયને યોગ્ય માયા, જે બહુ માયા કરે ને એ તિર્યંચમાં જાય. તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ. માયા મિશ્રિત અશુભ કર્મ જે છે એ મને નથી. એટલે હું તિર્યંચ પર્યાયના કર્તૃત્વ વિહીન છું. શુદ્ધ નિશ્ચયથી જીવને માયા મિશ્રિત અશુભ પરિણામનો અભાવ છે અને એવો અભાવ હોવાથી શુદ્ધ જીવને તિર્યંચ પર્યાય નથી. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જે જીવ કપટના પરિણામ કરે છે, માયા કરે છે, તે તિર્યંચ થાય છે અને એ તિર્યંચના શરીર પણ આડા હોય છે. એટલે ગુરુદેવ તો એમ સમજાવે છે કે ભાઈ તું વર્તમાનમાં આડોડાઈ કરીશ એટલે આ માયા કપટ કરીશ તો આડો થઈશ, આડોડાઈ કરીશ તો આડો થઈશ, કેમ કે તિર્યંચ થઈશ એમ કેવું છે. આ માયા કપટ કરીએ એ આડોડાઈ, તો એ કરવાથી એ આડો થઈશ. આડો એટલે આડા શરીર જે હોય એ તિર્યંચ ના હોય એટલે કે તિર્યંચ થઈશ. એના શરીર આડા હોય. ગાય, ભેંસ, કૂતરા, ખિસકોલી વગેરે એ બધા જે છે એ બધા આડા છે. સંકિતી વિચારે છે કે ઢોરને યોગ્ય અશુભ કર્મ હું કરતો નથી, મારામાં માયા છે જ નહીં, તેથી માયાના નિમિત્તે બંધાતા કર્મો મારું સ્વરૂપ નથી. હું સદાય તિર્યંચ પર્યાયના કર્તૃત્વપણાથી રહિત છું અને તેનું હું કારણ પણ નથી. હું સદાય તિર્યંચ પર્યાયના કર્તૃત્વપણાથી રહિત છું અને એનું કારણ પણ હું નથી. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છું. જો જ્યારે આવો ભાવ સમ્યક દ્રષ્ટિનો ચાલતો હોય ને, એવા ભાવમાં સમ્યક દ્રષ્ટિ હોય, ભલે ને ચોથા ગુણસ્થાનની દશામાં હોય ને તો પણ જે કાંઈ એને કસાયો હોય ને એ મંદ કસાય હોય, મંદ કસાય હોય અને એને કારણે એવા બંધ પડતા જ નથી. એટલે સમ્યક દ્રષ્ટિને અનંતાનુબંધી ના કારણરૂપ જે કસાયો છે, ક્રોધ, માન, માયા, લોભ, અનંતાનુબંધીનું કારણ થવાવાળા જે કસાયો એ તો હવે રહ્યા નથી, એ તો ગયા છે. એને જે કસાય થાય છે, હજી 3 કસાયની ચોકડી પડી છે અને હજી 9 કસાયો પણ હજી અંદરમાં પડ્યા છે, પણ હવે એ બધું મંદ છે. હવે એ અનંત ભાવ કરાવે એમ નથી. એટલે એની માન્યતામાં જે કંઈ વાત આવે અને એવા એને શુભ કે શુભ ભાવ થાય, એવા કસાયના પરિણામ થાય તો એની સાથે એને એકરૂપતા નથી,
કે મેં કર્યા છે, હું કરું છું, એમ જ છે, આમ છે, તેમ છે, એમ બધું કઈ નથી. એને એ પોતાના માનતો જ નથી. થઈ જાય છે કોઈક વખત એને પણ એવા ક્રોધના પરિણામ થઈ જાય, કંઈક થાય છે તો એ તરત જ એનું પ્રાયશ્ચિત પણ કરી લે છે અને એનાથી પોતે જુદો છે, ભગવાન આત્મા છે, એમ જ એ તો જાણે છે અને એમ જ એ શ્રદ્ધે છે. એટલે અહીંયા કહે છે કે આ તિર્યંચપણાના કારણરૂપ જે માયા કપટના પરિણામ છે એનું કર્તૃત્વ સમ્યક દ્રષ્ટિને હોતું નથી. સમ્યક દ્રષ્ટિને તો સતત એક વાત એ જ રહે છે કે હું તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી, જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી ભગવાન આત્મા છું. એ જ રીતે આગળ મુનિરાજ મનુષ્યપણાને વિશે કહે છે કે મનુષ્ય નામ કર્મને યોગ્ય દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધ નિશ્ચય નયથી નથી. મારે મનુષ્ય પર્યાય નથી, પણ કઈ રીતે નથી? તો કે શુદ્ધ નિશ્ચય નયના બળથી હું કહું છું કે મને આ મનુષ્ય પર્યાય પણ નથી. કેમ મને મનુષ્ય પર્યાય નથી? કેમ કે મનુષ્ય નામ કર્મને યોગ્ય દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો મને અભાવ છે. શુદ્ધ નિશ્ચય નયથી જીવને મનુષ્યને યોગ્ય ભાવ કર્મનો અભાવ હોવાથી મનુષ્ય પર્યાય નથી. શુદ્ધ નિશ્ચય નયથી જીવને દ્રવ્ય કર્મ નથી, ભાવ કર્મ પણ નથી, માટે એને મનુષ્ય પર્યાય પણ નથી, કોઈ પર્યાય નથી. ગુરુદેવ એને સમજાવે છે કે જે પ્રકારના ભાવથી મનુષ્ય ગતિ મળે તે ભાવનો જ શુદ્ધ આત્મામાં અભાવ છે. જેવા ભાવ કરવાથી મનુષ્ય ગતિ મળે એ ભાવ, એવા ભાવો આત્મામાં તો નથી. આત્મામાં તો એનો તદંતર અભાવ છે. આત્મામાં કોઈ ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય. જે પ્રકારના ભાવથી મનુષ્ય ગતિ મળે તે ભાવનો જ શુદ્ધ આત્મામાં અભાવ છે. અને હું શુદ્ધ આત્મા છું, તેથી મારે પણ મનુષ્ય પર્યાય નથી. એવી મનુષ્ય પર્યાયનું કરતાપણું પણ મને નથી, એમ સમ્યક દ્રષ્ટિ ધર્મી જીવ વિચારે છે. અહીંયા કોઈ પૂછે કે મનુષ્ય પર્યાયથી ધર્મ થાય છે અને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. જો દેવની પર્યાયની અંદર કેવળ જ્ઞાન થતું નથી. દેવની પર્યાયમાં સમ્યક દ્રષ્ટિ દેવ છે એ ચોથા ગુણ સ્થાને છે તો ચોથા ગુણ સ્થાને જ છે. એને પછી દેશ વ્રત તપ નથી હોતા કે પૂર્ણ મુનિદશા જેવા પણ કાંઈ વ્રત તપ હોતા નથી. એટલે કાંઈ ત્યાં આગળ ચારિત્રનો વિશેષ પુરુષાર્થ થતો નથી. એ સમ્યક દ્રષ્ટિ છે તો સ્વરૂપ આચરણ ચારિત્રથી વિશેષ આગળ એને પુરુષાર્થ થઈ શકતો નથી. એટલે જે પૂર્ણતાનો પુરુષાર્થ થાય છે, પૂર્ણ દશાની પ્રાપ્તિનો પુરુષાર્થ થાય છે, તો મનુષ્યની પર્યાયમાં જ થાય છે. એટલે મનુષ્યની પર્યાયની અંદર એ પર્યાયમાં જ ચોથા ગુણસ્થાનથી આગળના ગુણસ્થાનની દશા થાય છે. સમ્યક દર્શન થાય, દેવની પર્યાયમાં સમ્યક દર્શન થાય, પણ પછી આગળ ચારિત્રનો વિશેષ પુરુષાર્થ થઈ શકતો નથી. સમ્યક દર્શન તિર્યંતની પર્યાયમાં પણ થાય ને નારકીની પર્યાયમાં પણ થાય ને મનુષ્યની પર્યાયમાં થાય. ચારેય ગતિમાં સમ્યક દર્શન થઈ શકે છે. પછી ચોથા ગુણસ્થાનથી આગળ મનુષ્યની પર્યાયમાં અને તિર્યંતની પર્યાયમાં પાંચમા ગુણસ્થાન સુધી ચારિત્ર હોય, અને મનુષ્યની પર્યાયમાં તો પછી આગળ વધતા ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને છેક 14મા ગુણસ્થાન સુધીની દશા એની થાય છે અને સિદ્ધ દશા છેવટે થાય છે. બીજી પર્યાયોની અંદર એવો પુરુષાર્થ થઈ શકતો નથી. તિર્યંતમાં પાંચમા ગુણસ્થાન સુધી હોય, પણ મનુષ્યમાં તો છેક 14મું ગુણસ્થાન અને તે પછી સિદ્ધ દશા પણ થાય છે. નિર્વાણ થાય અને સિદ્ધ દશા થાય. નિર્વાણ એટલે મૃત્યુ નથી, શરીરને છોડે છે. જો સામાન્ય જે દેહ છોડવાની દશા થાય, સમ્યક દ્રષ્ટિ હોય એને પણ બધાને જે દશા થાય એના કરતા નિર્વાણની જે દશા છે એમાં જે દેહ છોડવાનું થાય છે એ વિશિષ્ટ છે. હવે ભોગ બીજો કરવાનો નથી
અને જે શરીરને છોડ્યું છે તો એ શરીરને છોડીને એક સમયમાં જીવ સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે અને શરીરને છોડે છે ત્યારે કોઈ દુઃખ હોતું જ નથી, કોઈ દુઃખનો અનુભવ હોતો જ નથી. એવું એ નિર્વાણ હોય છે. તો એ બધું મનુષ્યની પર્યાયમાં થાય. એટલે અહીંયા કોઈ પૂછે છે કે મનુષ્યની પર્યાયથી ધર્મ થાય છે ને કેવળ જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે ને, તો પછી આપ એમ કેમ કહો છો કે જીવને મનુષ્યની પર્યાય પણ નથી ને મનુષ્યની પર્યાયને યોગ્ય જે આ દ્રવ્ય કર્મ ભાવ કર્મ એનું કર્તાપણું પણ નથી, એવી વાત અહીંયા કેમ કરી? પ્રશ્ન આવો છે. ગુરુદેવ એનું સમાધાન આપતા સમજાવે છે કે ભાઈ, ધર્મ અવસ્થા કે કેવળ જ્ઞાન અવસ્થા એ આત્માથી થાય છે. ધર્મની અવસ્થા એટલે સમ્યક દર્શનની અવસ્થા, મોક્ષ માર્ગના પરિણામ, એ અવસ્થા આત્માથી થાય છે, આત્માના આશ્રય થાય છે. શરીરના આશ્રય નથી થતી, ન શરીરથી થતી. એ અવસ્થા શરીરમાં નથી થતી અને એ અવસ્થા તો આત્માની છે. જ્યારે એવી ધર્મમય અવસ્થા થઈ હોય, મોક્ષ માર્ગના પરિણામ થતા હોય એવી અવસ્થા થઈ હોય કે કેવળ જ્ઞાન થયું હોય એવી અવસ્થા થઈ હોય, ત્યારે શરીરમાં જે ફેરફાર થવા યોગ્ય હોય એવા ફેરફાર થાય. પરંતુ એમ નથી કે શરીરને કારણે થાય. શું કહે છે ગુરુદેવ કે ભાઈ, ધર્મ અવસ્થા કે કેવળ જ્ઞાનની અવસ્થા આત્માથી થાય છે. શરીરની મજબૂતાઈથી કેવળ જ્ઞાન થતું નથી. મનુષ્ય શરીરનો આત્મામાં અભાવ છે. આત્માની અંદર કોઈ શરીર નથી, બધા શરીરનો આત્મામાં તો અભાવ છે. જો જીવ કેવળ જ્ઞાન પ્રગટ કરે તો મનુષ્ય શરીરને નિમિત્ત કહેવાય છે. મનુષ્યની પર્યાય એ વખતે હોય છે તો એક અપેક્ષાએ એને પણ નિમિત્ત કહેવામાં આવે. પણ નિમિત્ત કાંઈ કરતું નથી. કાર્ય થાય ત્યારે એનો આરોપ આપવામાં આવે છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત હંમેશા ઉચિત નિમિત્ત જ હોય. જે કાર્ય થાય એને ઉચિત નિમિત્ત હોય, અનુચિત નિમિત્ત ન હોય. જે કાર્ય થાય એને ઉચિત નિમિત્ત જ હોય. તો કહે છે કે વસ્તુ સ્વભાવના લક્ષ્ય પ્રગટ કરે તે નિશ્ચય છે, અને તો પછી મનુષ્ય શરીરને નિમિત્ત તરીકે વ્યવહારથી કહેવાય છે. વસ્તુ સ્વભાવના લક્ષ્ય પ્રગટ કરે એટલે જે મોક્ષ માર્ગના પરિણામ છે અથવા તો પૂર્ણ દશા કેવળ જ્ઞાનના પરિણામ થયા છે, તો એવા પરિણામ એ પોતાના સ્વભાવના લક્ષ્ય પ્રગટ કરે છે અને એ જ નિશ્ચય છે. અને એવો નિશ્ચય છે ત્યારે વ્યવહાર શું છે? તો કે મનુષ્યનું શરીર જે છે જે નિમિત્ત છે એ વ્યવહાર છે. નિશ્ચય વિનાના એકલા વ્યવહારને પકડે તો વ્યવહાર નિશ્ચય થઈ જાય એમ તો ચાલે નહીં. એ તો અનર્થ કહેવાય, એ તો મિથ્યાત્વ કહેવાય. નિશ્ચયને જ નિશ્ચય કહેવાય કે વ્યવહારને નિશ્ચય ના કહેવાય. નિશ્ચય વિનાના એકલા વ્યવહારને પકડે અને એને જ નિશ્ચય માને અને એને જ પરમ સત્ય માને તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. એટલે એમ તો હોય નહીં. તો અહીંયા આ લખે છે દેવની વાત કરતા કે દેવ એવા નામનો આધાર જે દેવ પર્યાય તેને યોગ્ય સુરસ સુગંધ સ્વભાવ ભાવ વાળા પૂતગલ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાથી નિશ્ચયથી મારે દેવ પર્યાય નથી. ગુરુદેવે એનો વિસ્તાર કરતા એમ કહ્યું કે શુદ્ધ નિશ્ચયથી જીવને દેવને યોગ્ય પૂતગળ દ્રવ્યનો અભાવ છે, અને એવો પૂતગળ દ્રવ્યનો અભાવ હોવાથી દેવ પર્યાય નથી. દેવને યોગ્ય પૂતગળ દ્રવ્ય, દેવને યોગ્ય પૂતગળ દ્રવ્ય એટલે શું? કે દેવની ગતિ થાય તો એને જે વિક્રિય શરીર મળે છે એ શરીર એ પૂતગળો, તો એવા પૂતગળોનો તો જીવને અભાવ છે, એટલે એને દેવ પર્યાય પણ નથી. દેવ શરીરના પરમાણુઓ સુરસ અને સુગંધવાળા હોય છે. દેવનું શરીર, વિક્રિય શરીર, એ શરીરના પરમાણુઓ સુરસ અને સુગંધવાળા હોય છે, અને તેવા એ પૂતગળ પરમાણુઓ, એ પૂતગળ દ્રવ્ય એને
આત્મા સાથે ખરેખર જોવા જઈએ તો કાંઈ સંબંધ નથી. આત્માની અંદર એ નથી, આત્મા એને લાવી શકતો પણ નથી, આત્મા એને કરી શકતો પણ નથી. એટલે એવા પૂતગલ દ્રવ્ય સંબંધનો આત્મામાં અભાવ છે. તેથી આત્માને દેવ પર્યાય પણ નથી. બધી પર્યાયની વાત આવી ગઈ. હું તો શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું એમ ધર્મી જીવ વિચારે છે અને નિશ્ચયનું જ્ઞાન કરે તો વ્યવહારનું જ્ઞાન સાચું કહેવાય. એટલે પોતે ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવી છે એ નિશ્ચય છે અને એવું જ્ઞાન કરે છે તો પછી વર્તમાનમાં જે કંઈ છે એ બધો વ્યવહાર છે. એટલે પોતાની આવી પર્યાય છે, નથી એમ નહીં, એ છે. વ્યવહારનું જ્ઞાન જેને નિશ્ચય હોય ને એનું વ્યવહારનું જ્ઞાન છે, એને વ્યવહારનું જ્ઞાન કહેવાય. બાકી તો એને વ્યવહારે કહેવાતું નથી. દાખલા તરીકે કે કુંભારે ઘડો બનાવ્યો એમ ભાષામાં આવે. શું આવે? કુંભારે ઘડો બનાવ્યો એમ ભાષામાં આવે. પણ ખરેખર તો માટી પોતે સામાન્યમાંથી ઘડાના વિશેષ રૂપે પરિણમી છે. માટી પોતે ઘડા રૂપે પરિણમી છે અને ઘડો એ વિશેષ એટલે કે અવસ્થા છે. માટી સામાન્ય અને એનું વિશેષ એટલે અવસ્થા, પર્યાય. એ શું છે? ઘડો છે. તો એ કુંભારે ઘડો બનાવ્યો એમ બોલાય, એમ કહેવાય. પણ ખરેખર શું છે? માટી પોતે જ ઘડા રૂપે પરિણમી છે. એટલે એનું ઉપાદાન કારણ માટી પોતે જ છે. કુંભારથી ઘડો થયો નથી એમ જે બરાબર સમજે છે અને પછી જો એ એમ બોલે કે કુંભારે ઘડો બનાવ્યો છે તો એ સમજે છે અને એ ઉપચાર છે. તો જે નિશ્ચયને સમજ્યો છે એને સાચો વ્યવહાર છે. કુંભારથી ઘડો થયો એમ કહેવું તે ઉપચાર છે. પણ જેને નિશ્ચયની ખબર છે એને એ વ્યવહાર કહેવાય. પણ જે જાણતો જ નથી કે માટી ઉપાદાન કારણ છે અને માટી પોતે જ પરિણમી અને ઘડા રૂપે થઈ છે, સામાન્ય માટી સામાન્ય અને એનું વિશેષ રૂપ એ આ ઘડાની અવસ્થા છે, તો એવી અવસ્થા રૂપે માટી થઈ છે એવું જે નિશ્ચયથી સમજે છે એને જે વાત કરી કે કુંભારે ઘડો બનાવ્યો છે એમ કેવું ઉપચાર છે, તો એની વાત બરાબર છે કે સાચો વ્યવહાર તો એને જ હોય. તેવી રીતે દેવ પર્યાય શરીરના કારણે થયો છે, આત્માના લીધે તે થયો નથી. તેથી ધર્મી જીવ કહે છે કે મારે દેવ પર્યાય નથી. દેવની પર્યાય એટલે શરીરની વાત ચાલે છે. તો એ શરીર પણ એ શરીરના કારણે છે. આત્મા એ કઈ વિક્રિય શરીર કર્યું નથી. એટલે ધર્મી જીવ એમ કહે છે કે મારે દેવ પર્યાય પણ નથી. દેવ પર્યાયને યોગ્ય જે રજકણો છે, પૂતગળ રજકણો છે, જે સુગંધી રજકણો છે એ મારા નથી, એને હું કરતો નથી. એટલે મારે દેવ પર્યાય પણ નથી. તો આ રીતે ચારે ગતિની વાત કરીએ. આ પ્રકારે સમ્યક દ્રષ્ટિ જીવને પોતે પોતાના સ્વરૂપ તરફ પાછો ફરે છે, એટલે કે પ્રતિક્રમણ કરે છે. તો સમ્યક દ્રષ્ટિ જીવને પ્રતિક્રમણ કરતી વખતે કેવી દશા હોય છે એ અહીંયા બતાવે. ચૈતન્ય નાયક સ્વભાવી આત્મા છું એમ અસ્થિ સ્વભાવમાં આવા અનેક ભેદો નથી એમ નાસ્તિથી સમજાયું છે. અસ્થિ સ્વભાવમાં તો પોતે ભગવાન આત્મા છે, શુદ્ધ છે, એ એક જ વાત છે. પણ નાસ્તિથી પછી જયારે સમજાવવા બેઠા ત્યારે અનેક પ્રકારના ભેદોને લઈ અને વાત કરી કે એ ભેદો હું નથી. એ નાસ્તિથી કહ્યું. હું મનુષ્ય નથી, દેવ નથી, તિર્યક નથી, નારકી નથી, હું બાળક નથી, વૃદ્ધ નથી, યુવાન નથી, મને આ શુભાશુભ ભાવ નથી, મને આ વિકારી ભાવ નથી, મને આ માર્ગણા સ્થાન નથી, ગુણસ્થાન નથી કે જીવસ્થાન નથી. આ બધું જે કહ્યું કે નથી 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 એ ભેદોની વાત કરીને નાસ્તિથી કહ્યું. પણ ચૈતન્ય સ્વભાવી હું આત્મા છું એમ અસ્થિ સ્વભાવમાં પોતાપણું કરીને
પોતે આ છે, પોતે છે એ રાખીને બીજું બધું નથી. આ બધું નથી એ વાત તો બરાબર સમજ્યા, પણ પોતે શું છે એ પણ કાંઈક હોય કે ન હોય? ચૈતન્ય નાયક સ્વભાવી આત્મા છું એમ અસ્થિ સ્વભાવમાં એવું પોતાનું અસ્તિત્વ છે એ વાતને રાખી. પોતાનું અસ્તિત્વ કાંઈક છે ને, તો શું અસ્તિત્વ છે? તો પોતે નાયક સ્વભાવ ભગવાન આત્મા છે એમ રાખીને પછી બાકી બીજું બધું નથી, અનેક ભેદો રૂપ પોતે નથી એમ નાસ્તિથી સમજાયું છે. બધું નથી 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 એ વાત આવી, પણ શું છે એ કાંઈક તો છે તો ખરો ને. તો જે છે એને રાખીને, એ પહેલી વાત છે, એ પહેલી વાત છે. અને એ રાખીને પછી એમ કરવું કે આ બધા ભેદો હું નથી. શુદ્ધ ચૈતન્યની એકાગ્રતામાં ભેદોનો અભાવ છે. શુદ્ધ ચૈતન્ય પોતાનું સ્વરૂપ, ત્યાં એકાગ્રતા કરતા આ બધા ભેદોનો અભાવ જણાય છે. શુદ્ધ ચૈતન્યની એકાગ્રતામાં ભેદોનો અભાવ છે, પણ ભેદોનો અભ્યાસ કરાવવા, એ બધા ભેદો શું છે એ સમજાવવા માટે નાસ્તિથી બધી વાત કરવામાં આવી કે આ હું નથી, આ હું નથી, આ હું નથી. પણ સમજાવવું શું છે? સમજાવવું તો છે એનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, પોતે ચૈતન્ય ભગવાન આત્મા છે એ સમજાવવું છે. અને બીજું બધું નથી, તો બીજું શું શું નથી? તો બીજું બધું જે પર્યાયમાં છે, જેને એ ભૂતકાળમાં પોતાનું માનતો હતો, વર્તમાનમાં પણ એ કદાચ માની રહ્યો છે, તો કહે છે કે એ બધું તારું નથી, એમાં તું નથી, એનું કરવાપણું પણ તારું નથી. એટલે એ બધા ભેદોમાં હું નથી એમ સમજાવી, એ બધા ભેદોની અંદર આત્મા નથી એમ સમજાવી અને નિશ્ચયથી પોતાનું શુદ્ધ સ્વરૂપ છે ત્યાં દ્રષ્ટિ કરાવે છે. એટલે ભેદ જ્ઞાન જ્યારે કરે છે ત્યારે પોતે શું છે એના આધારે પોતે ભેદ જ્ઞાન કરે છે. હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું એની મુખ્યતા કરીને ભેદ જ્ઞાન કરે છે કે આ બીજું બધું હું નથી. અને બીજું બધું હું નથી એટલે કે જ્યાં જ્યાં એ પર્યાયમાં એવું પોતાનું અસ્તિત્વ એને માન્યું હતું એને એ છોડે છે. ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ એ પોતે એમ માનતો હતો કે હું મનુષ્ય છું કે દેવ છું કે જે કંઈ માનતો હતો એને છોડાવવું છે. તો કઈ રીતે છોડાવ્યું? મુખ્યતા શેની કરી? તો કે હું શુદ્ધ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છું એવું પોતાનું અસ્તિત્વ, એવું પોતાનું હોવાપણું, એ અસ્થિથી વાત કરી અને પછી આ ભેદો જે છે, જે રૂપે એ પોતાને માનતો હતો, જે પર્યાય રૂપ છે, એ બધું હું નથી એમ દ્રઢતા કરાવી છે. તો આગળ આ તો હજી પહેલી ગાથાની ટીકા મુનિવરે જે કરી એનો વિસ્તાર આવ્યો. હવે બીજી ગાથાની ટીકા મુનિવરે જે કરી છે એનો વિસ્તાર છે. બીજી ગાથાની અંદર આપણે જાણીએ છીએ કે આ માગણા સ્થાન, ગુણસ્થાન, જીવસ્થાનના ભેદો આત્મામાં નથી. તો મુનિવરે એમ કહ્યું કે 14 ભેદવાળા માગણા સ્થાનો તથા તેટલા જ 14 ભેદવાળા જીવસ્થાનો કે 14 ભેદવાળા ગુણસ્થાનો શુદ્ધ નિશ્ચયનેથી પરમ ભાવ સ્વભાવ વાળાને, પરમ ભાવ જેનો સ્વભાવ છે એવા મને, પરમ ભાવ સ્વભાવ વાળાને, પરમ ભાવ સ્વભાવ વાળો કોણ છે? પરમ ભાવ સ્વભાવ વાળો હું છું. પરમ ભાવ સ્વભાવ વાળો દરેક આત્મા છે. પરમાત્મા સ્વભાવી પોતે ભગવાન આત્મા છે. દરેક જીવ પરમાત્મા સ્વભાવી છે. અંદરમાં પરમાત્મા સ્વભાવ અંદર પડ્યો છે. પરમાત્મા સ્વભાવી પોતે છે. પરમ ભાવ જેનો સ્વભાવ છે એવા મને નિશ્ચયથી તો આ માગણા સ્થાન, ગુણ સ્થાન કે જીવસ્થાન નથી. આ વાત મુનિવરે કહે. ગુરુદેવ કહે છે કે આ પરમાર્થ પ્રતિક્રમણનો અધિકાર છે. અને પ્રતિક્રમણ એટલે પાછા ફરવું એવો એનો અર્થ છે. તેથી અહીંયા આ નિષેધથી આ અધિકારમાં વાત કરી છે. કેમ કે પાછા ફરે છે ને, એટલે જ્યાંથી એ પાછો ફરે છે તો એ જ્યાંથી પાછો ફર્યો છે તે અવસ્થા રૂપ પોતે નથી
એટલે ત્યાંથી પાછો ફર્યો છે. પાછો ફર્યો છે તો એ ત્યાંથી એ અવસ્થારૂપ પોતે નથી, એ જ્યાં હતો તે પોતે નથી, પોતાનું કર્તવ્ય નથી, એમ એ બહારમાંથી પાછો ફરે છે. એટલે અહીંયા વાત નિષેધથી કરી. જો એને મનુષ્યપણું છે અને એમ માનીને એ વિભાવ ભાવે થતો હતો અને હવે પ્રતિક્રમણ કરે છે તો કરે મનુષ્યપણું જ મારું નથી, હું મનુષ્ય જ નથી, તો પછી આ વિભાવ ભાવ મનુષ્યને યોગ્ય આ બધા વિકલ્પો, આ વિભાવો, આ બધું મને હોય નહીં, એમ કરી અને એ પાછો ફરે છે. જો દેવ છે અને પ્રતિક્રમણ કરે છે તો એ પોતે હું દેવ નથી, આ દેવની પર્યાય છે અને એને દેવની પર્યાયને અનુરૂપ આ બધા વિકલ્પો વગેરે જે છે એ હું નથી, એમ કરી અને પોતે હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું એમ પોતાના સ્વરૂપ તરફ પાછો વળે છે. સમ્યક દ્રષ્ટિ તિર્યંચ છે એ પણ આ તિર્યંચની દશા છે, આ આવું શરીર છે અને એને યોગ્ય એનો જે કંઈ વ્યવહાર વિકલ્પ ચાલી રહ્યો છે તો એનાથી એ પાછો ફરે છે કે હું તો ત્રિકાળ ભગવાન આત્મા છું. ભલે એને એવા શબ્દો નથી પણ એને એવો ભાવ છે કે આ હું નહીં, આ શરીરને યોગ્ય જે કંઈ થઈ રહ્યું છે, આ વૃત્તિઓ બધી, ખાવાની વૃત્તિ કે આ કંઈક, એ બધું હું નહીં, એમ એ સમ્યક દ્રષ્ટિ તિર્યંચ પણ પોતે પોતા તરફ પાછો વળે છે. એટલે નારકીને માટે પણ એમ જ છે કે આ નરકના દુઃખો ને આ શરીર ને આ બધું જે છે એ હું નહીં, એમ એ પોતે પોતા તરફ પાછો વળે છે. એટલે જ્યાંથી પાછા ફરે છે એનો નિષેધ કરવા માટે થઈ અને આ રીતે વાત કરવામાં આવી છે, એમ ગુરુદેવનું સમજાવવું છે. કેમ કે આ પ્રતિક્રમણ છે, પરમાર્થ પ્રતિક્રમણ છે ને, એટલે એમ વાત લીધી છે. કોઈને થાય કે આ 5 ગાથાઓને પ્રયત્ન કેમ કયા, તો આનું કારણ છે કે ભાઈ તારે પાછા ફરવું છે તો તું અત્યારે શું માનીને રહ્યો છે, કઈ અવસ્થામાં રહ્યો છે, તું મનુષ્ય છો એમ માની અને શુભાશુભ ભાવે થયો છે તો તું પાછો ફર. તું મનુષ્ય જ નથી, તને એવા મનુષ્યને યોગ્ય જે વ્યવહાર છે એ તને છે જ નહીં, તારા સ્વરૂપમાં એ છે જ નહીં, તું પાછો ફર. મુનિવરને એમ સમજાવવું છે, કુમકુંદાચાર્ય ભગવાનને એમ સમજાવવું છે. એટલે આ પરમાર્થ પ્રતિક્રમણના અધિકારમાં આ રીતે વાત લીધી છે, નાસ્તિકથી વાત લીધી છે, એનું આ પ્રયોજન છે. નિષેધ કર્યો છે એનું આ પ્રયોજન છે. એટલી અદભુત વાત. આવા અર્થ કોણ કરી શકે? ગુરુદેવ સિવાય બીજા કોઈ આ અર્થ કરી શકે નહીં. બહુ મોટી વાત કરી દીધી. જીવનમાં શાંત ચિત્તે બેસી અને આવો વિચાર કરવો કે આ ગાથામાં જે વાત કરી એ તો મને ચેતવ્યો છે, મને એમાં તો ચેતવ્યો કે તું શું શેમાં રાચી રહ્યો છે. ને મુનિવરે તો એટલે સુધી વાત કરી કે કોઈ પણ પર્યાયમાં તું હોય તો તું એ નથી. દરેકને માટે વાત કરી દીધી, દરેકને માટે વાત કરી દીધી. એટલે તને જો મનમાં એવો વિકલ્પ થતો હોય કે હું દેવ થઉં તો પણ તને એવો વિકલ્પ ન થાય. કરે ભાઈ એ પણ તું નથી. કોઈને એમ થાય કે આ જે બધાની વાત કરી દીધી તો એમાં ક્યાં એ વાત દેવ સુધી પહોંચવાની હતી. ભાઈ એમ નથી. કહેવાનો આશય એવો છે કે તને એક પણ પર્યાયનું જો કર્તૃત્વ લાગતું હોય તો એ તું છોડી દે, વિકલ્પને છોડી દે ને તું પાછો કર, તારા સ્વરૂપ તરફ પાછો કર. તું એક પણ પર્યાયમાં નથી, એક પણ પર્યાયને અનુરૂપ જે બાહ્ય વ્યવહાર હોય એવો બાહ્ય વ્યવહાર પણ તને નથી, એનું કરતા પણ તને હોઈ શકે નહીં. આવી અદભુત વાત અહીંયા તો કરી દીધી છે. બહુ સરસ વાત છે પ્રભુ. તો આ માર્ગણા સ્થાન વગેરે એની વાત અહીંયા કરતા કહે છે કે ત્રિકાળી પરમ ભાવ સ્વભાવમાં માર્ગણા સ્થાનોના ભેદ નથી. ગતિના ભેદો, જ્ઞાનના મતિ, શ્રુત, અવધિ આદિ ભેદો, સંકિતના ઉપશમ આદિ ભેદો, ભવિ અભવિના ભેદો વગેરે એક સમયની પર્યાયમાં છે. એ બધું પર્યાયમાં છે. આ માર્ગણા સ્થાનની વાત છે ને, 14 માર્ગણા સ્થાન. તો એ બધો વ્યવહાર છે અને વ્યવહારના એનો વિષય છે, પણ સ્વભાવ દ્રષ્ટિમાં એ ભેદો નથી. વળી ગુણસ્થાનોના ભેદો એ પણ આત્મામાં નથી, સ્વભાવમાં નથી. દિવસ્થાનોના ભેદો એક સમયની પર્યાયમાં છે, પણ શુદ્ધ જીવમાં તે ભેદો નથી. નિમિત્ત, વ્યવહાર, પુણ્ય, પાપ કે એક સમયની પર્યાય એ આદરણીય નથી, પરંતુ અભેદ સ્વભાવ એક જ આદરણીય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ
હવે શરીરની અવસ્થાના ભેદો વિશેની વાત આગળ આવશે. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંસાર